જય રામદેવજી મહારાજ ડાલીબાઈ રણુજાથી થોડેક દૂર ગાયના ધણ ચરાવતા હતા. તેમણે ઢોલ નગારાનો નાદ સંભળાયો. શું પ્રસંગ છે એમ વિચારતા હતા. ત્યાં એક ગોવાળને જતું જોયું. તેને ડાલીબાઈને પૂછ્યું કે હે ભાઈ, આ નોબતું આ ગડગડે છે તો દરબારમાં કંઈ પ્રસંગ છે કે શું? ગોવાળે આશ્ચર્ય પામતા ડાલીબાઈને કહ્યું, તમે દરબારમાં રહો છો તો ખબર નથી કે? આ ખબરી આપી ગોવાળ ચાલતો થયો. આ ડાલીબાઈની વાત સાંભળતા આઘાત લાગવાથી મૂર્છા ખાઈને ઢગલો થઈને આ પડ્યા. થોડી વારે મૂર્છા મળતા એકદમ બેઠા થયા. તેમણે ગાયોના ધનને એકઠું કર્યું, બધાને પંપાળી વહાલ કરી નમન કર્યું. પછી પાસે એક ખેડૂત ખેતરમાં વાવણી કરી રહ્યો હતો. તેને કહેવા લાગ્યા, હે જીર વીરા ખેતી ના કરનારા, હે જીર વીરા તમે ખેતી ના કરનારા, એ આજ વાસરું રે મારા સંભાળજો જી. હે જીર વાસરું સંભાળ્યા નવ જાય, હે જીર સંભાળ્યા નવ જાય રે. આજ વામણીએ સાચા મોતી નીકળે. આવી રીતે ડાલીબેનને ખેડૂત જવાબ આપે છે. ડાલીબાઈ ખેડૂતની વાતની હતાશ થઈ ગયા. ત્યાં તેમને એક ઘેટા બકરા ચરાવતા ભરવાડને જોયો અને તેને કાલાવાલા કરતા કહ્યું, રાયકો બોલ્યો કે હું મારા વાસરું પણ માંડ સંભાળું છું તો તમારા કેવી રીતે સંભાળું? બાઈ, માંડ મારો માલ સસવાય છે ત્યાં તારા માલને કેવી રીતે સાચવું? રાયકાના જવાબથી હતાશ થયેલા ડાલીબાઈ વાસરું પાછું આવી કહેવા લાગ્યા કે હે ગાયો માતા વાલા વાસરુઓ, આજ સુધી મેં તમારી મારાથી બનતી સેવા કરી. આજ મારા આ ચેલા મેળવશે બાપુરિયા શ્રી ખાય સાંજે રામસરોવરમાં ઝડપી ગામમાં સૌ જનો ઘેર જઈજો. તમારું રખેવાળું આ રામદેવનું છે. હું તો તેમના આશરે મૂકીને જાઉં છું. હે મારો નાથ તમને રેઠા નહીં રાખે. એમ કહી દોટ મૂકી દોડતી રામાપીને જઈ એમ જયનાદ કરતા રામ સરોવર ઉપર આવી પહોંચ્યા. ત્યાં જુએ છે તો રામ સરોવર પર ભારે માનવની મેદની હતી. સમાધિ ખોદવા માણસો જમીન પર કોદાળી મારતા હતા. તે દેખી ડાલીબાઈને બૂમ મારી કે સબૂર ત્યાં ખોદશો નહીં એમ બોલી મારતી દોડતી આવી રામદેવજીના પગમાં પડી ગયા. આ જોઈ ખોદનારા દંભી ગયા. રામદેવજી બોલ્યા, ડાલી તું ઘેલી નથી થઈને? બે હાથ જોડી ડાલી બોલી, ના અંધાતા આ સ્થળ મારી સમાધિનું છે. આપ મારી આ સમાધિની જગ્યાએ કેમ ખોદાવો છો? ડાલી, આ સ્થળ તારી સમાધિનું છે તેની ખાતરી છે. અંધાતા અહીં ખોદો કે જો આંટી દોરો કે કાંસકી નીકળે તો આ સ્થળ મારી સમાધિનું, અને પીતાંબર કે સાંકળી નીકળે તો આપની આ સમાધિનું. ભલે એમ કહી રામદેવજી તે સ્થળે ખોદાવતા આંટો દોરીને કાંસકી નીકળ્યા. સમાધિની તૈયારી ખાડો ખોદેલો જોઈ આ રામદેવજી પ્રત્યે ડાલીબાઈ બોલ્યા કે હે નાથ, સાતે જાત ભવથી હું આપની સાથે છું, આપના શરણની દાસી છું. પછી હું પાછળ કેમ રહું? આપને બતાવવા સામયો કરવા વહેલી જાઉં છું. મારા નાથ બોલો શ્રી રામદેવજીની જય. ઘોષણા કરી ડાલીબાઈ સમાધિના ખાડામાં ઝંપલાયું. પ્રભુના નામની આશયની ઘોષણા કરી. તેના આત્મા દેહથી વિખટો પડી અમરાપુરમાં ગયો અને સમાધિ પુરાઈ ગઈ. ભાદરવા સુદ નોમના દિવસે ડાલીબાઈએ સમાધિ લીધી. જય રામદેવજી મહારાજ.